સતલાસના તાલુકાના જસપુર પ્રાથમિક શાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે। 150 થી વધુ વિદ્યાર્થીઓ ઉપાડીને પાણી પીવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો સતલાસના તાલુકાના જસપુર પ્રાથમિક શાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। લગભગ છેલ્લા 1 મહિનાથી શાળામાં પાણીનો પુરવઠો બંધ હોવાથી 150 થી વધુ વિદ્યાર્થીઓને પીવાનું પાણી જાતે ઉપાડીને લાવવાની ફરજ પડી રહી હોવાનું સામે આવ્યું છે। વાલીઓમાં આક્ષેપો ઉઠ્યા છે કે બાળકોને શાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે કે પાણી ઉપાડવા અનેક સવાલો સર્જાયા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગામના જાગૃત નાગરિકોએ આ વિડીયો બનાવી ઓનલાઈન ટીવી ન્યૂઝને મોકલ્યો હતો। શાળાના આચાર્ય કાસમ ખાનને સમગ્ર બાબતને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે છેલ્લા એકાદ મહિનાથી શાળામાં પાણી આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અન્ય રીતે કરવી પડી રહી છે। પાણી સાહેબ કનેક્શન છે નહીં, ગામની ટોકીમ પણ આ પાણી આવતું નહીં। ક્યારનો પ્રશ્ન, કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ પ્રશ્ન હું તો હમણાં મહિનાથી ચાર્જમાં આવ્યો, પહેલો જૂનો જ છે આગળ। બરાબર, એટલે આ બાબતે આપણે પંચાયતમાં કઈ જાણ કરી? સરપંચને વાત થઈ, એમને પાઇપલાઇન નાખી છે અને કંઈક જોડવાની વાત છે। બરાબર, એટલે હાલ બાળકો પાણી ઉપાડીને લાવે છે એવી પરિસ્થિતિ છે? હાલ ગામમાંથી લાવવું પડે છે પાણી, કેમ કે 150 છોકરા છે, 150 જેવા, એટલે હવે એમને ત્યાં રાખવા પાણીની વ્યવસ્થા તો કરવી પડે છે। ના, બરાબર છે। એટલે હવે સરપંચે આ પ્રશ્નનો સોલ્યુશન લાવવાનું કંઈક વાત કરી? સરપંચે કીધું છે જોડવાની, એમને પાઇપલાઇન ને તો નાખી દીધી છે ત્યાં જી, આપણે જે ગામની પાઇપલાઇન જાય ને એમાં એમને નાખી દીધી છે, પણ કનેક્શન નહીં આપ્યું, કારણ ખબર નહીં। એમ તો બોર થઈ ગયો છે સ્કૂલનો પોતાનો જી, પણ અરજી કરી છે પેલા લોડ વધારાની, હવે આવો તો બધું થાય, પણ હાલ પ્રશ્ન છે એ તો ફાઇનલ છે। બરાબર, ઓકે ઓકે। બસ સાહેબ, આ આપનો રિવ્યુ આ જાણવો હતો, એક સમાચાર ચલાવી રહ્યો છે તમારી સ્કૂલના જે ઘટના બની છે એના એક સમાચાર ચલાવવાના છે। અચ્છા, એવું છે? લઈને આપનો રિવ્યુ જાણવો હતો કે જો તમારી સ્કૂલનો પણ પ્રશ્ન હલ થઈ જાય એમ। ગ્રામજનોએ એવા પણ આક્ષેપો કર્યા છે કે શાળાના પાણીના ટાંકાની લાંબા સમયથી સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે અસ્વચ્છ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે ખિલોડ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પુત્ર લવિંગજી ઠાકોરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઉપરથી પાણીનો પુરવઠો બંધ હોવાથી હાલ સમસ્યા સર્જાઈ છે અને ટૂંક જ સમયમાં શાળામાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં આવશે। ટીવી ન્યૂઝમાંથી સુરેશ ઠાકોર વાત કરું સાહેબ। હા હા, ઓળખું છું સુરેશભાઈ, બોલો। બરાબર, હવે જે તમારા સ્કૂલનો એક પ્રશ્ન આવ્યો છે? હા, એટલે સ્કૂલનો પ્રશ્ન મૂક્યું છે 4 દિવસથી જે ડભોરા આપણે રેલવે પુલનું કામ ચાલુ છે ને એના લીધે પાણી બંધ થઈ ગયેલું હતું, ત્યાંથી મેસેજ આવેલો જ હતો ઉપરથી। બરાબર, અને વચ્ચે આપણે મામલતદાર આવ્યા, પેલા શાળા પ્રવેશ ઉત્સવ હતું એના અંદર સાહેબે કીધું કરી દેશે, એટલે મેં કરી દીધું। એના બદલે આખી લાઈન નાખી છે, બરાબર, નવી પેસ્ટલ શાળામાં લાઈન આલી છે, બરાબર, આપણા પંચાયતના ખર્ચાથી જ કરી છે, કોઈ ગ્રાન્ટની નહીં કરેલી। બરાબર, એમાં 25,000 ની આખી લાઈન કરી છે। લાઈન કર્યા પછી સાહેબે એવું કીધું કે મેન લાઈન જે ધરોઈની આવે છે ને એના અંદર આપો, બોર્ડના અંદર જે ગામનું કનેક્શન છે એમાંથી એમ કે તમે ના આવતા, આપણે 24 કલાક એનું પાણી ચાલુ રહે। બરાબર, એટલે એના માટે આપણે પાણી સીધી નવી લાઈનમાં, ઇવન જે ધરોઈની લાઈન મેન લાઈન આવે છે એના અંદર જ કનેક્શન આપ્યું હતું। બરાબર, પણ હવે જે એનું વરેઠા છે ને મેન પોઈન્ટ, એથી પાણી ઓછું છોડ્યું છે, પ્રેશર નહીં મળતું, એટલે પ્રેશરના કારણે તો અંદર શાળામાં જે ટોકું બનાવ્યું છે એના અંદર પાણી ચડતું નહીં। બરાબર, હવે એમાં પછી આપણે કાક માર્યો હતી, તો એમ તો કાક મારીને કરીએ, એટલે કાક લગાવીને કરી, પણ તોય છતાં એ પાણી ચડ્યું ના। જૂનું ટોકું આ બાજુ હતું, એનો કાક એક ગામના લોકો એવા જ છે બધા, એટલે આપણે એના પહેલા 25-30 હજાર રૂપિયા ખર્ચો કરીને કાક આખો ઘોડો બોળો બધું નવું નાખી હતું। એ પાલટી ગામમાંથી તોડી નાખી, દારૂ પીધી એટલે બધું। કોણ હતું હતો એ ભાઈ તો, પછી એના પછી આપણે કાકા એ પેલો ગલ્લુ દિનેશ છે ને એને ખબર છે, એને કીધું કે હું સરપંચ હોય જોયું, મેં કીધું વરેઠા હાર્દિકભાઈ ને આપણું ખાતું ચાલે પંચાયત, જે વસ્તુ જોવે લાય। બરાબર, એ વસ્તુ લાવીને બીજું ટોકું છે ને જે રોડ ઉપર, એ ટોકું આપણે ચાલુ કરી દીધું, લાઈન એ ડિસમિસ ગાડીને તોડી નાખેલી હતી લાઈન, એમાંથી આપણે ચાલુ કરી નાખી। ચાલુ થયા પછી 4 દિવસથી મારા ઉપર હું તમને મેસેજ વોટ્સઅપ કરું કે ત્યાંથી જે પાણી પુરવઠા વાળો મોકલેલો છે એ રોજ 4-5 દાડા પાણી બંધ રહેશે, જ્યાં એની માહિતી મળશે એટલે એને તમને જોઈન કરીશું। બરાબર, હવે જોવાનું એ રહેશે કે આ સમાચાર બાદ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં।
અનેક સવાલો જોવા મળી રહ્યા છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.